हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, जीतेंगे हर मंजर को हर નમસ્કાર, મારું નામ ઠાકોર મીનલ ભિખારી છે. હું ચૂંટણી કમિશનર તરીકે અહીંયા ફરજ બજાવું છું. કાર સંસદ 2024-25 માં ઉમેદવારી ફોર્મ ચકાસણી. નમસ્કાર, મારું નામ છે પટણી સેજલ. કાર સંસદ 2024-25 માં મદદનીશ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવું છું. હોવાથી અને અધૂરી વિગતો હોવાથી તમારું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. તમારા અટકમાં ચેક ચાર્જ હોવાથી ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. અહીંયા સહી કરો. જો તમે મને વોટ આપશો તો આ શાળા કેટલી સુંદર છે, હા કે ના? આટલી સુંદર છે તો આપણી શાળાને એવોર્ડ મળેલો છે અને હજી જો તમે મને જીતાડશો તો આપણી શાળાને બીજો એવોર્ડ લઈ આપશીશ. અને જો તમે મને જીતાડશો તો 100% આ શાળા ભૂમિકા વિષ્ણુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું ચિહ્ન ઘડિયાળ છે અને હું પાણી સમિતિ મંત્રી તરીકે ઊભી રહી છું. હું શ્વેતા કરતાં પણ સારું કામ કરીશ અને પાણીનો બચાવ કરીશ. અસ્તુ. નમસ્કાર, મારું નામ છે પટેલ પ્રેસ સુરેશભાઈ. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું બાંધકામ સમિતિની મંત્રીમાં રહ્યો છું. જો તમે મને વોટ આપશો તો હું મોરે કરતાં પણ સારું કામ કરીશ અને તમે હિલને વોટ ના આપતા શુભનને વોટ આપજો. મારું ચિહ્ન છે રાણકી વસ્તુ. તો તમારા નાના મોટા પ્રશ્નો હું સોલ્વ કરી દઈશ અને સાહેબ પાસે પહોંચાડીશ કે એ સોલ્વ કરે. અને આવી તો મારી એવી રીતે ગુજરાત સમિતિ છે એવી તો કેટલીય સમિતિઓ છે. તેમાં એક સમિતિમાં હિલ અને શુભમ બે ઊભા છે. તેમાં તમે હિલને વોટ આપજો, શુભમને ના આપતા. હિલને જો આપશો તમે તો હિલ થોડું સારું કામ કરી શકશે. શુભમ ઉપર મને એટલો બધો વિશ્વાસ નથી હસતો. હું બાળ સંસદ 2024માં શાળા મંત્રી તરીકે ઉમેદવારીમાં રહ્યો છું અને તમે બધા જ મારા મિત્રો છો. હું એવી આશા કરું છું કે તમે બધા મને વધુ જીતાડશો. હું હિલ કરતાં પણ વધુ સારું કામ કરીશ એવી મારા અંદર તાકાત છે અને મારો એવો વિશ્વાસ છે. રાહુલભાઈ, મેં તમારું બધું જ કામ કરેલું છે એટલે હું એવી આશા કરું છું કે તમે બધા મને વોટ આપો. અને નમસ્કાર, મારું નામ દેસાઈ આશારામ કરમસિંહભાઈ. હું ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે સાગુડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળામાં બાળ સંસદ 2024-25ની ચૂંટણી યોજવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો સમજે. ભારત દેશ એ દુનિયાનો સૌથી મોટો લેખિત લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી ખરા અર્થમાં લોકશાહીનું શું મહત્ત્વ છે, ચૂંટણીનું શું મહત્ત્વ છે એ વિદ્યાર્થીઓ શીખે એવા ઉમદા આશયથી અમારી શાળામાં
બાળ સંસદ 2024-25 માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં LNK એજ્યુકેશન પાટણના તાલીમાર્થીઓ દ્વારા પણ અહીંયા સહભાગી થઈને એક ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે જાહેરનામાથી માંડીને ચૂંટણી કમિશનરથી માંડીને તમામ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, ચકાસણી કરી છે, પરત ખેંચવાની પણ તારીખો રાખી હતી. વિદ્યાર્થીને કોઈ પણ દબાણ વગર પ્રચાર પ્રસાર કરવા માટેની તક આપવામાં આવી છે. ઉમેદવારે પોતાના ABCD ક્રમ પ્રમાણે પોતાના ચિહ્નોની પસંદગી પણ કરવામાં આવી હતી. ઉમેદવાર પોતે પ્રચાર પ્રસાર કરીને એક એવી રીતે આ ચૂંટણીમાં જીતી શકે એના માટે પણ એને સમજાવવામાં આવ્યા છે. અને આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને હવે પછી જે વિજેતા ઉમેદવારો છે એમને શાળા દ્વારા અલગ અલગ સમિતિના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવશે. અને એમની 2 દિવસ પછી શાળાના પ્રાર્થના સભામાં એમની શપથવિધિ પણ રાખવામાં આવનાર છે, જેમાં LNK એજ્યુકેશન B.Ed કોલેજ જે છે એના તાલીમાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરીને આ કામ કરી રહ્યા છે. સાથે એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે અને સાગુડિયા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે હું દેસાઈ આશારામ પણ એમની મદદગીરીમાં છું. અને એક સંપૂર્ણ આયોજન બનાવ્યું છે, જેનો અમે વિડીયો દ્વારા આપને માહિતી પહોંચાડીશું. અને ભારત દેશ લોકશાહી દેશ છે, દરેક લોકો આનું મૂલ્ય સમજે એ ઉમદા આશયથી અમે એક આ ઉમદા પ્રયત્ન કર્યો છે. જય હિન્દ. આ બાળ સંસદ 2024-25નું સાગુડિયા પ્રાથમિક શાળામાં આયોજન થયેલ છે, જેમાં CRC કોઓર્ડિનેટર જગદીશભાઈ ડોડિયા, અમારા ગણિત વિજ્ઞાનના બેન શ્રી સંગીતાબેન, અમારા ભાષાના બેન શ્રી દામિનાબેન, અમારા સ્પેશિયલ એજ્યુકેટર વિકલાંગ બાળકોના ટીચર મહેન્દ્રભાઈ, અમારા LNKના તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહી એવા વિપુલભાઈ, મંજુલાબેન, અને શૂટિંગ લઈ રહ્યા છે એવા અમારા દિવ્યાંગભાઈ, અને આજના ચૂંટણીની મહત્વની જવાબદારી જેમના શિરે છે એવા પ્રથમ મતદાન પ્રિસાઇડિંગ ઓફિસર આર્યનભાઈ છે. અને અમારા LNKના તાલીમાર્થી ફાલ્ગુનીબેન પણ મદદમાં છે. અને આ મતદાન એજન્ટમાં અમારા પ્રિયાબેન, અંત્રીબેન, વિજય અને માનવભાઈ છે. અને અહીંયા પોલિંગ ઓફિસરની જેમને જવાબદારી વહન કરવાની છે એવા વિધિબેન, અંજલિબેન અને સાહિબભાઈ છે. આ સમગ્ર ટીમ દ્વારા આજે ચૂંટણી થવાની છે, જેનું આયોજન સૌએ સાથે મળીને અત્રે કરેલું છે. જય. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे. जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे. जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे. साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे. हम साथ चले
चले तो जीतेंगे दावा है जीतेंगे वादा है जीतेंगे दावा है जीतेंगे वादा है जीतेंगे तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे वरना जीते भी तो अंदर अंदर बस हम जीतेंगे तो हाथ छोड़ना मत जज्बात तोड़ना मत हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे साथ चले तो આર્યાસી એના હરીફ ઉમેદવાર કરતા વધુ મત મેળવીને વિજેતા થાય છે. ત્યારબાદ સમિતિના પરિણામ પર એક નજર કરીએ તો ઉર્જા સમિતિના સદસ્ય સોલંકી આદિત્ય કે અને પ્રજાપતિ આરવ કે એમના હરીફ ઉમેદવારથી વધુ મત મેળવીને બાંધકામ સમિતિના બંને ઉમેદવારો પટેલ પ્રેય અને સુથાર મૌર્ય જેમાં સુથાર મૌર્ય તેમના હરીફ ઉમેદવાર કરતા હવા સમિતિના પરિણામ પર નજર કરીએ. પટણી યશ કે અને ઠાકોર અલ્પેશ પી છે જેમાં અલ્પેશ પી વધારે મત મેળવીને જળ સમિતિમાં પટેલ શ્વેતા એસ અને વાલ્મીકી ભૂમિકા બી જેમાં વાલ્મીકી ભૂમિકા વધારે મત મેળવીને વિજેતા જમીન સમિતિ વાલ્મીકી સાગર એમ અને વાલ્મીકી દિનેશ એચ જેમાં વાલ્મીકી સાગર વધારે મત મેળવીને વિજેતા સ્વચ્છતા મંત્રીમાં તમને ખબર છે કે ટાઈમ પડી કે બંનેને સરખા મત હતા એટલે ચિઠ્ઠી ઉપાડીને આપણે વિજેતા કોને જાહેર કર્યા? ચલો ભાવેશ. મહામંત્રીમાં ઠાકોર હરેશભાઈ એમ અને ઠાકોર રાહુલ વી બંનેમાંથી હરીફ ઉમેદવાર હરેશ એમ આખા 12 સંસદની અંદર વધારે મત ઠાકોર હરેશની મેળવેલ છે. એવા બંને ઉમેદવાર શાળા મંત્રી ઠાકોર શુભમ બી અને પ્રજાપતિ હિલ એમ બધાને એના પર નજર હતી. પરિણામ સાંભળ્યું તો બંનેમાંથી પ્રજાપતિ હિલ વધારે મત મેળવી
ઈ લે, ઈ લે.